સીમાંકન પાયલોટ પ્રોજેક્ટની અભૂતપૂર્વ સફળતા 13,508 અરજીઓની માપણી રેકોર્ડ સમયમાં પૂર્ણ. મહેસૂલ વિભાગના પાયલોટ પ્રોજેક્ટમાં સાબરકાંઠા અવ્વલ પ્રભારી મંત્રીના હસ્તે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્સ અધિકારીનું બહુમાન. 20 વિશેષ ટીમો દ્વારા વરસાદી માહોલ વચ્ચે પણ માત્ર 45 દિવસમાં ખેડૂતોના જમીન માપણી અરજીઓ અંગેના પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ. પારદર્શી અને ક્ષતિરહિત કામગીરી બાદ હવે રેકોર્ડમાં ક્ષેત્રફળ અને હદ સુધારણાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનના રીસર્વે પ્રમોલગેશન બાદ ઊભા થયેલ વાંધા નિકાલની પ્રક્રિયાને પારદર્શી અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે અધિક મુખ્ય સચિવ શ્રી મહેસૂલ દ્વારા અમલમાં મુકાયેલ ભૂમિ સીમાંકન પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સાબરકાંઠા જિલ્લાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં બાકી રહેલી કુલ 13,508 અરજીઓની માપણી કામગીરી રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવા બદલ 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્સ અધિકારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટની સફળતા પાછળ જિલ્લા વહીવટી તંત્રનું સુચારુ આયોજન નિર્ણાયક રહ્યું છે. ગત 15 જૂન 2026ની સ્થિતિએ જિલ્લામાં રીસર્વે બાદની 13,508 વાંધા અરજીઓ માપણી માટે પેન્ડિંગ હાથ ધરી જિલ્લાના 20 સરકારી સર્વેયર અને 20 લાયસન્સની સર્વેયરની સંયુક્ત 20 ટીમો બનાવવામાં આવી. દરેક ટીમમાં એક સરકારી અને એક લાયસન્સની સર્વેયરનો સમાવેશ કરી કામગીરીમાં પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવામાં આવી. માપણીની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખેડૂતના હિતને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ટીમો દ્વારા ગામોના ક્લસ્ટર બનાવી જે તે ખાતેદારો અને ગ્રામ પંચાયતોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. નક્કી થયેલ સમય અને સ્થળે ખાતેદારોની પ્રત્યક્ષ હાજરીમાં તેમના દ્વારા દર્શાવવામાં આવેલા કબજા ભોગવટા મુજબ માપણી કરવામાં આવી. વરસાદી વાતાવરણ અને ભૌગોલિક પ્રતિકૂળતા હોવા છતાં માત્ર 45 જેટલા કાર્યકારી દિવસોમાં 10 ઓગસ્ટ 2026 સુધીમાં તમામ અરજીનો નિકાલ કરી વહીવટીતંત્રએ નવો ચીલો ચીતર્યો. આ જટિલ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્સ અધિકારી શ્રી નવલ માયાણી સહિત તમામ તાલુકાના જમીન દફતર નિરીક્ષક અને માપણી ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ટીમોની સમર્પિત કામગીરીને બિરદાવતા જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વ પર મંત્રીશ્રી દ્વારા પ્રોજેક્ટના મુખ્ય અમલીકરણ અધિકારીનું સન્માન કરવામાં આવ્યું. હાલમાં માપણી પૂર્ણ થયેલ તમામ 13,508 અરજીઓ અન્વયે સરકારી રેકોર્ડમાં જરૂરી ક્ષેત્રફળ અને હદ સંબંધી સુધારા વધારા કરવાની પ્રક્રિયા વહીવટી સ્તરે શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટની સફળતાથી ખેડૂતોના જમીન સંબંધિત વર્ષો જૂના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે અને મહેસૂલી રેકોર્ડ વધુ સચોટ બનશે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ખેડબ્રહ્મા.